તમારા ધ્યાનમાં કંઈ સારું નામ ધ્યાનમાં આવતું હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે આ ગાડીનું નામ આપણે શું પાડીએ. મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 111. સવારના વાગ્યા છે 8:45 અને હું છું અત્યારે અંબાજીમાં. તમને અહીંથી દેખાય જશે મંદિરનું શિખર. તો ફર્સ્ટ ક્લાસ કાલે મુશ્કેલ લગભગ બપોરે ગબ્બર પર જઈને ગબ્બર પર ગયેલા લગભગ 1-2 વાગ્યાની આસપાસમાં ગયેલા ઉપર. ના 1-2 વાગ્યા જેવી આસપાસ. તો 2 વાગ્યા તો ગબ્બર પર ફરીને પછી હોટલ પર ચેકિંગ કરીને પછી સાંજે મસ્ત અંબાજીમાં ફર્યા. તો એ તમને વિડીયો બધા ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ આવજો. તો હવે મને મસ્ત ઉઠ્યો ને આજે ભાઈ મસ્ત અહીંયા કાલે રાતે અહીંયા મસ્ત 3 જણા હતા, બીજા 2 ભાઈ હતા અહીંયા નોકરી કરે છે. તો એ 2 ભાઈ બી અને મેં મસ્ત 3 જણા અહીંયા ગાડલા પર નાખીને મસ્ત સૂઈ ગયેલા. એમ તો મસ્ત ઊંઘાઈ ગઈ અને ભાઈ કાલે ઊંઘ નહીં એમ લાગે ખબર નહીં કેમ. તો ઓલમોસ્ટ ઊંઘતા કેટલા 12:30 1 વાગી ગયો. તો મોટો ઊંઘો અને એટલે સવાર એમ જોડે ને તો તડકો આવી ગયો ઉઠી ગયો. બસ હવે પ્લાનિંગમાં હવે એવું છે અને એક કામ કર પહેલાં ગાડી પાસે જાઉં, હવે સામાન બેગ મૂકું પછી વાતચીત કરીએ અને ચાલે કરીએ. તો હવે આજે સૌથી પહેલાં જવાનું છે અહીંથી ઊંઝાથી પછી જવાનું છે બહુચરાજી અને બહુચરાજીથી પછી એક જગ્યાએ મોઢેરામાં ખબર મંદિરમાં કશું બોલતા હતા કંઈ બહુ ભૂલી ગયો યાદ નહીં હોય. તો 3 જગ્યાએ જવાનું છે આજના દિવસમાં. તો ફરવા કરતાં એમ બધું નોર્મલી મારા ખ્યાલથી રાત તો નહીં સાંજથી પડી જશે અને સાંજથી નીકળતા મોઢેરાથી નીકળતા 500 કલાક રસ્તો છે. તો લગભગ રાતે મોડાથી પહોંચીએ કાં તો પછી સવાર તો નહીં પણ રાતના લગભગ મોડે રાતે પહોંચીશું આપણે. એટલે એવું કંઈ પ્લાનિંગ છે આજનો. તો હોપફુલી તમે સમજી ગયા છો. અને જોર નીચે પાર્ટી ફોર્મ બી આવી ગયો હતો કે નાસ્તો કરવા જઈએ અને તમને લોકોને ખબર હોય તો ભાઈ ખબર નહીં પણ આમ માઉન્ટ આબુમાં ચાંદના કરી ગયો 5 ચાંદના કરી ગયો છે કોઈ. તો કંઈ નહીં હવે પહેલાં જોઈને ટાઈમ મને બહુ એમ મન પર આવ્યો કે ચાલો યાર એમ શું કરી નાખ્યું કોઈ. તો અને પછી ધીમે ધીમે ઉઠ્યું કે કંઈ નહીં હવે રસ્તા પર આવવાનું છે, ગાડી થવાની છે અને કસ્ટમથી ગાડી મસ્ત સાફ કરેલી ગબ્બર પર સાફ કરેલી છોકરા પાસે મસ્ત. પણ ખબર નહીં હવે પાણી નાખ્યું હશે અહીંયા તો છાંટા એવડે ખાલી આ ગંદુ થઈ ગયું. આખી ગાડી સાફ છે ખાલી આ જ ગંદુ થઈ ગયું. પણ હવે ઓબ્વિયસલી બટ ગંદુ થવાની જતી. બપોરના 11:30 વાગ્યા છે અને અત્યારે પહોંચ્યા છે આપણે ઉમિયામાના મંદિરે છે. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ દર્શન કરીને હવે જોઈએ લગભગ આપણે શું કે આવ્યું છે ને ભોજનાલય અમે. તો જે લગભગ ભોજનાલયમાં ખરા સાઈડ આવ્યો ખબર ને પછી જોઈએ હવે. તો ગાઈસ આ છે ઊંઝાની અંદર ઉમિયામાનું મંદિર છે. તો બસ હવે અહીંયા ભોજનાલયમાં 60 રૂપિયાની કૂપનવાળી 60 કે 70 રૂપિયાની. તો તમે અહીંયા આવો તો ધ્યાન રાખજો 60 રૂપિયા કૂપન ટિકિટ છે અને જમવાનું એવા મંદિરમાં જવું હોય ભંડારા ટાઈપ એ ટાઈપનું હતું. તો હવે અને અહીંથી હવે નીકળીશું તો અને અહીંથી જવાનું છે આપણે બહુચરાજી. તો લગભગ કેટલા 1.5-2 કલાકનો રસ્તો એ બી ખરો. તો ત્યાં પહોંચતા બી લગભગ 2-3 વાગી જશે. બસ આ અંદર મંદિરમાંથી દર્શન કરીને પછી જમી કરીને ગાડીમાં આવ્યો છું અને વાયકા છે 12:13 અને ભાઈ સાહેબ એક તો ઉપાડે જ નોર્મલ ઠંડકવાળો માહોલ હતો અને પછી જેમ ગુજરાતમાં આવ્યા ને આપણે ગરમી ચાલુ થઈ ગઈ. 35 ડિગ્રી ટેમ્પરેચર દેખાય છે અહીંયા મીટરમાં. લાગતું નહીં કે 35 હોય, 35 ઉપર જ હશે. તો ભાઈ બળે હોય એ લોકો ખબર નહીં ખબર નહીં શું કંઈ લેવા ગયા છે. તો મૂકો તો શાંતિ ના આવું તો ભાઈ ગાડીઓ ચાલુ કરે શાંતિ એસીમાં તો બેસો કેમ કે
ગરમી લાગતી હતી એટલે. અને ડીઝલ બી ભરાવાનું છે તો 179ની રેન્જ છે. અને અહીંથી આપણે જઈશું આપણે બહુચાજી અને હા એ છે આપણે 64 કિલોમીટર છે અને પહોંચીશું આપણે 1:30 વાગે. એટલે આ 64 પછી બહુચાજી જેથી પછી મોઢેરા અને મોઢેરાથી પછી થઈને જવાનું છે આપણે ભરૂચ. તો ઓલમોસ્ટ મારા ખ્યાલથી લગભગ 350-400 કિલોમીટર જેની આસપાસ હશે. તો હજુ જો તો 1000-1500ની આસપાસ આપણે ભરાઈ લઈશું. તો હે ને એટલે બહુ વાંધો નહીં, 1000-1500 ભરાઈશું. અને એવું કંઈ ઇમરજન્સી નહીં કે હમણાં ભરવું પડે. રસ્તામાં કંઈ સારો જીઓનો કે એવું કંઈ પંપ આવેને મળતો છે તો આપણે ભરાઈ લઈશું. એટલે હવે જીઓનો કે નાયડાનો કે આવું કંઈ સારા પંપ આવે તો ત્યાંથી આપણે ભરાઈ લઈશું. મસ્ત રસ્તા દેખાડો ગઈશ, ખાલી કિલોમીટર જુઓ તમે 64-063 કેટલો મસ્ત એમ આપણે છે ને. ખાલી હવે એ 1 કિલોમીટર ફેરવી છે તો 64-064 થઈ જશે. તો અચાનક મારી ધ્યાન પડી તો હું પેલા બ્લોગમાં કહેવા દે તો ઓલમોસ્ટ આ ગાડીની 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષમાં 64,000 ગાડી પડી ગઈ. તો કંઈ નહીં આવે. અને મેં તો મસ્ત આ 2 ફ્લાઇટ લીધી છે. હવે શાંતિથી મસ્ત ગરમીનો માહોલ છે તો મસ્ત ચાલુ રહેશે. થોડું સ્પ્રાઇટ પીએ કરીશ. ના એ ગમે પી જઈશ ને એક રસ્તામાં પીશ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this. મને લાગતું નહીં કે ભાઈ આ વિડીયોમાં એટલે આ વ્લોગમાં ખબર ને કંઈ હું દેખાયું ખબર નહીં પડતી. તો બેસિકલી હવે અહીંયા બે બહુચરાજી આવેલા. બહુચરાજીનું જે મેઇન મંદિર છે ત્યાં દર્શન કરીને મોઢેરા લગભગ 15 કિલોમીટર પહેલાં મોઢેરા પાસે કંઈ હમણાં કંઈક કુલદેવનું મંદિર છે તો ત્યાં આવ્યા છે. જસો જમણા આવ્યા પણ પાર્કિંગમાં ગાડી મૂકી. અને ભાઈ છે ને મારાથી બહાર જઈને વ્લોગ આવવાની હિંમત થતી નહીં કેમ કે ભાઈ ગરમી જો. ધીસ ઇઝ ધ લેવલ ઓફ વેધર. ભાઈ સાહેબ 42 ડિગ્રી ટેમ્પરેચર. શું કહેવાનું હવે, બસ કહેવા લાયક નહીં. તો બસ હવે અહીંથી અડધો પોણો કલાક મેક્સિમમ કલાક. તો 2 કલાક તો નહીં થાય, ખબર નહીં પછી થાય તો બી. અને અહીંથી દર્શન કરીને પછી આપણે નીકળી જશે આપણા ભરૂચ તરફ. એટલે એને અહીંથી 5-5.5 કલાકનો રસ્તો છે. 5 અને ખાવા બહાર ઉભા રહીએ તો એનો કલાક એટલે 6 કલાક પકડીને ચાલવાના. તો 6 કલાક છે એટલે 3:30 વાગે છે તો 4:30, 5:30, 6:30, 7:30, 8:30 ને 9:30. તો હા એટલે 9-10 વાગ્યાની આસપાસમાં આપણે પહોંચી જઈએ. હજી આપણે એકલા હોત તો આપણે 8:30-9 વાગે પહોંચી જતે પણ ફેમિલી સાથે છે એટલે શાંતિ પહોંચ્યું. એટલે 10 વાગે ગણીને ચાલવાનું. તો 10 વાગે પહોંચીશ એવું મારું માન્યતા છે. અને ગૂગલ મહારાજ શું કહે છે કે તમે રાતે હજુ હમણાં નીકળો તો 8:45 પહોંચો. એટલે આવું કંઈ હિસાબ કિતાબ છે. ચાલો મારું મન તો થાય છે બહાર જઈને બ્લોગ કરું. એમ તો ગાડી છાયામાં જ છે પણ એમ ઠંડકમાં રહેવાની આમ કે ટેવાઈ ગયા છે. અને ચાલો કંઈ બહાર તો નીકળ્યા જોઈએ હું છું નહીં એટલે બેસિકલી એસી બને કેટલી શાંત ગાડી લાગે ને. અને 287 કિલોમીટર છે અહીંથી ભરૂચ એક્ઝેક્ટ ચાલુ છે. ભાઈ સાહેબ તો આવું કંઈ મંદિર છે. એમ તો છાંયડો છે એટલે વાંધો નહીં પણ ભાઈ તો ઉનાળામાં તો છાંયડા બી હોય તો બી કંઈ મતલબ એટલી ગરમ બહાર નહીં કે તારી પવન આવે ખરો પણ ગરમ પવન આવે એવું કંઈ છે. અને આવી ગયા આપણી મસ્ત આપણી રામભાઈ નામ તો હજુ પાડ્યું નહીં. હું તમારે શું કેવું છે આ ગાડીનું કંઈ નામકરણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? એમને મારા ખ્યાલથી કંઈ નામ પાડવું જોઈએ. એમ ગાડી નહીં મજા કંઈ નામ પડે તેમ કહેવાની બી મજા આવે હે ને. તો જોઈએ તમારા ધ્યાનમાં કંઈ સારું નામ ધ્યાનમાં આવતું હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે આ ગાડીનું નામ આપણે શું પાડીએ હે ને. તો કમેન્ટ સેક્શનમાં તમારા જે સારા વિચાર આવતા હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે આનું નામ શું પાડે. ખાલી હા નામ આવજો કંઈ બેકાર નામ નહીં હાલતા. અને ભાઈ તમને આ જોઈને ગંદુ લાગે છે તો કોઈ સાફ નાખું. એમ તો લાઇટનો સાફ તો કરવાનું છે તો લાઇટ બાર સાફ જ્યારે લાઇટ સાફ ચાલે આ બી થોડું ઘણું કરી દઈશું. એમ તો ભરૂચની ગાડી ધોવાની છે અંદર બસથી કમ્પ્લેટ સાફ થવાની ધોવાની છે
પણ તો બી આપણે સેટિસ્ફેક્શનની એમ વાત પર થોડુંક શાક પર નાખીએ. આ રીતે સારું બોણા પર હાથ ફેરવું છે ને કપ શાક સાફ કરવા માટે તો બી ગરમ લાગે છે કેમ કે ભાઈ ગરમીમાં હીટ મારે ને ગાડી એન્જિન એવું તો ગાડી ગરમ થઈ ગઈ છે તો મસ્ત થોડું મસ્ત એટલે નોર્મલ થોડું ઘણું સાફ કરી નાખ્યું તો અહીંયા સાફ કરે તો પેલી બાજુ બી તો સાફ કરી જ નાખ્યું તો બરાબર. અને ભાઈ મને છે ગંદી ગાડી ચલાવવાનું ગમતું નહીં, ખબર નહીં કેમ. અને હા એવું નહીં કે ઠીક છે ગંદી થાય પણ આખી ગાડી સાફ પણ ખાલી થોડોક એમ ડાગ લાગે ને તો એ એમ નહીં આવું લાગે તો કંઈ સાફ કરી નાખ્યું. આખી ગાડી સાફ હતી અને ખાલી એટલો ભાગ ગંદો હતો તો એ બી કરી નાખ્યું. તો બસ હવે અહીંથી લગભગ હવે કંઈ બ્લોગ કરવું નહીં. હવે તમને સીધો ડાયરેક્ટ મળીશ ભરૂચ છે હમણાં દિવસ છે હવે તમે અંદરમાં તમને મળીશ. આ બધું પાર્ટી છોડીને પછી શાંતિથી બ્લોગ કરીશ. અને એટલું સારું કે ભાઈ આજે શનિવાર છે અને પછી કાલે રવિવાર છે એટલે આજે રાતે મોડે પહોંચીને એટલે મોડે છે નોર્મલ ટાઈમિંગ આપણે જે ટાઈમ પર આપણે 9-10 વાગે પહોંચી જઈશું એટલે કાલે સવારે મસ્ત આરામ થઈ જશે તો મસ્ત સેટ થઈ ગયું આ બી. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. અને મતલબ ઓલમોસ્ટ 8:45 10 મિનિટ બાકી છે અને અમદાવાદ આવી ગયા છે જમવા માટે ઊભા હતા ખોડે કાંઠેવાડીમાં. મસ્ત જમી લીધું છે. હવે એક કામ કરું બહાર જાઉં અને બહાર જઈને વાત કરું હે ને તો અહીંયા મજા નહીં આવે વાત કરવામાં તો બહાર જઈએ. 9 વાગ્યા છે અને હવે નીકળે છે એટલે લગભગ 12 વાગશે તો નીકળે ચાલો જે ફટાફટ ગાડી દોડા દે હવે મસ્ત ગાડી દોડશે એટલે ટાટા. કમ્પ્લીટ 11:50 સમજે 12 વાગી ગયા છે તો બસ હમણાં પાર્ટીને ઘરે ફેંકી અને બધું પેમેન્ટ ક્લિયર કરીને હવે આપણે જઈએ ઘરે. અને ખાસા ટાઈમ કરતાં પહેલાં જ આવી ગયા થોડું ઈગ્રામ છે સીટ બેલનું તો હા એટલે ગૂગલમાં તો 12:30 દેખાતા હતા પણ તમને ખબર તો છે તમારો ભાઈ ટાઈમ કરતાં પહેલાં પહોંચી જાય એ પછી લેવાની હોય કે એમ ઘરે જવાનું હોય કે પછી ઘરે આવવાનું હોય એટલે એવા બધા સીન છે. હવે કાલે રવિવાર છે શાંતિથી મોડે ઉઠીશું અને બીજું કોઈ કામ સ્ટાર્ટ કરીશું તો બસ યાર હવે આજના વિડીયોમાં ખબર નહીં શું શૂટ થશે શું નહીં એમાં શાંતિથી જોવું પડશે પણ કંઈ ને કંઈ તો કંઈ લો બની ગયો હશે તો બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. તો મળીએ એક નવા વિડીયો સાથે, મળીએ એક નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.